મિત્રો કેમ છો? મજામાં? હા, જો અમે બી આ માસ્ક પહેરી જ રાખીએ છીએ, એટલે તમારે પણ માસ્ક હંમેશા પહેરવું. બહાર જાઓ કે ક્યાંય બી હો, બરાબર, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું અને પ્લસ માસ્ક પહેરવું અવશ્ય છે. હા, જ્યારે આ વિડીયો લેક્ચર અમે ઉતારતા હોઈએ એટલા સમય પૂરતો અમે માસ્ક કાઢીએ છીએ, બાકી માસ્ક અમે પહેરીને જ રાખીએ છીએ મિત્રો. એટલે આ બધી વસ્તુ આપણા સેફટી માટે ખૂબ જ જરૂરી છે, એટલે તમે પણ આ વસ્તુનું ધ્યાન રાખો, બરાબર છે. હવે આપણે મિત્રો આગળ વધીએ. સભ્યપદ કોણ મેળવી શકે? હુ કેન એક્વાયર મેમ્બરશિપ? કોણ મેળવી શકે સભ્યપદ? તો એની વાત કરીએ, બરાબર છે. તો કે જો પેલું એક સિમ્પલ છે કે કંપની છે ને એ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ. યાદ રાખજો, કંપની એક કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી કૃત્રિમ વ્યક્તિ છે, જે દ્વારા જીવંત વ્યક્તિ જેવા જ અધિકારો મળે છે. જેટલા જીવંત વ્યક્તિને અધિકારો મળે છે ને એ બધા જ અધિકારો કોને મળે છે? કંપનીને મળે છે. એટલે કાયદાની દ્રષ્ટિએ સ્વતંત્ર અસ્તિત્વ તેમજ વ્યક્તિત્વ ધરાવનાર કોઈ પણ એકમ કંપનીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે મિત્રો. કોઈ પણ વ્યક્તિ સભ્યપદ મેળવી શકે, બરાબર. હા, આ અંગે કંપની ધારાના નિયમનપત્રમાં જોગવાઈ હોય તો એ જોગવાઈનું પાલન થવું જરૂરી છે. સભ્યપદ મેળવવા માટે નીચેની વ્યક્તિઓ અને સભ્યોનો સમાવેશ થાય છે, એની વાત કરીએ, બરાબર છે. એટલે પ્રશ્ન આપણા મનમાં આવે કે ભાઈ સભ્યપદ કોણ મેળવી શકે? તો કાયદે કોઈ પણ વ્યક્તિ સભ્ય બની શકે. કંપનીના નિયમનપત્રમાં જે પ્રમાણે જોગવાઈ હોય ને એ પ્રકારે સભ્ય બની શકે છે, બરાબર છે. હવે પહેલું ટૉપિક છે જીવંત વ્યક્તિ. જીવંત વ્યક્તિ એટલે કોઈ પણ કંપનીનું સભ્યપદ મેળવવા માટે જીવંત વ્યક્તિ, લિવિંગ પર્સન. કંપનીનું સભ્યપદ એ વ્યક્તિ અને કંપની વચ્ચેના કરાર દ્વારા મળે છે, બરાબર. એટલે ભારતીય કરાર કાયદા મુજબ કરાર કરવા માટે સમર્થ હોય તેવી જીવંત વ્યક્તિ સભ્ય બની શકે છે. હા, જે એનો મતલબ સિમ્પલ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, બરાબર છે, જે વ્યક્તિ કંપનીના શેર ખરીદવા માટે સમર્થ હોય. નંબર 2, જે વ્યક્તિ કંપની સાથે કરાર કરી શકતી હોય તે વ્યક્તિ કંપનીના સભ્ય બની શકે છે મિત્રો, બરાબર છે. દાખલા તરીકે સગીર વ્યક્તિ, નાદાર, અસ્થિર મગજવાળી વ્યક્તિ, આ લોકો સભ્ય મેળવી શકતી નથી. કેમ? એ લોકો વ્યક્તિ તરીકે અસમર્થ છે માટે મિત્રો. ક્લિયર? એટલે સભ્ય પડી જાઓ. આ યાદ રાખજો, સભ્યપદ કોણ મેળવી શકતું નથી? તો સગીર, નાદાર અને અસ્થિર મગજવાળી વ્યક્તિ સભ્યપદ પ્રાપ્ત કરી શકતું નથી. આ મિત્રો એક માર્કનો સવાલ પૂછાતો નથી, પણ ક્યારેક પૂછવું હોય તો પૂછી નાખીએ આ પ્રકારે, પણ આ વસ્તુ યાદ રાખવી, બરાબર છે. હવે સગીરની બાબતમાં કેટલીક બાબતો છે કે જે સ્વીકારવામાં આવી છે, બરાબર છે. હવે અમુક સંજોગમાં સગીર વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે, એ અમુક એના સંજોગો વસાત, બરાબર છે. એ કેવા સંજોગોમાં કે સપોઝ પિતા હોય, પિતાના નામના શેર હોય, બરાબર છે. હવે કોઈ સંજોગોમાં પિતાનું અવસાન થાય અને પુત્ર હજુ સગીર ન હોય, બરાબર, પણ એ પિતાના નામના શેર બધા જ એ પુત્રના નામે ટ્રાન્સફર થાય, તો આવા સંજોગોમાં એ પુત્ર સગીર હોવા છતાં પણ સભ્યપદ ધારણ કરી શકે છે મિત્રો. આવા ઘણા બધા અમુક એવા કારણો છે, બરાબર છે. પછી છે પેઢીના ભાગીદારો. ભાગીદારી પેઢી કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ ન હોવાથી તે સભ્ય થઈ શકે નહીં, બરાબર. પણ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે અથવા તો સંયુક્ત રીતે કંપનીનું સભ્યપદ મેળવી શકે છે મિત્રો. આ પેઢીના ભાગીદારો વ્યક્તિગત રીતે, એટલે માન લો કે હું એ નામની પેઢીમાં ભાગીદાર છું, હું પોતે અથવા તો બે વ્યક્તિઓ ભેગા મળી આપણે સભ્યપદ મેળવી શકીએ છીએ. એના પછી વાત કરીએ હિન્દુ અવિભક્ત કુટુંબ, HUF. તો હિન્દુ અવિભક્ત કુટુંબ માત્ર કુટુંબના કરતા, બરાબર, પોતાના કે સંયુક્ત નામે શેર ખરીદી સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે.
એટલે પોતાના નામે કે સંયુક્ત નામે શેર ખરીદી શકે છે અને સભ્યપદ મેળવી શકે છે. પછી છે ટ્રસ્ટ. તો કે નવા કંપની ધારા મુજબ કોઈપણ ટ્રસ્ટ શેર ખરીદવા માટે સભ્ય પદ મેળવી શકે છે અને સભ્ય બની શકે છે. પહેલાં કાયદો નહોતો મિત્રો, ટ્રસ્ટ હોય ને એ શેર ન ખરીદી શકે, પણ હવે નિયમ બદલાયો છે. કોઈ પણ ટ્રસ્ટ છે એ શેર ખરીદી શકે. એનું હું તમને એક ઉદાહરણ આપું. ટાટા કંપની છે ને, તો ટાટા કંપનીના ટાટા મોટર્સ છે, એની ઘણી બધી કંપની, ટાટા ટી છે, TCS છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ છે, બરાબર, ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની છે. તો આ બધી અલગ અલગ ટાટાની કંપનીઓના અમુક શેર ટાટા મેમોરિયલ ટ્રસ્ટના નામે રજીસ્ટર છે મિત્રો. એટલે એની અમુક આવક એ ટ્રસ્ટને મળે છે. અને ટ્રસ્ટ છે દેશની અંદર અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એટલે આ ટ્રસ્ટ પણ હવે સભ્ય બની શકે છે, બરાબર છે. પછી વિદેશી વ્યક્તિ, ફોરેનર્સ. અન્ય દેશની કોઈ પણ વ્યક્તિ ભારતીય કંપનીના શેર ધારણ કરી સભ્યપદ મેળવી શકે છે. પરંતુ નિયમ યાદ રાખો, જ્યારે ભારતમાં યુદ્ધકાલીન પરિસ્થિતિ કે કટોકટી જાહેર થઈ હોય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશનો હોય તો તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હકો સ્થગિત કરવામાં આવે છે. હવે આ વસ્તુ તમને સમજાવું. જુઓ, ઘણા બધા ચાઇનીઝ વ્યક્તિઓએ ભારતની ઘણી કંપનીઓમાં રોકાણ કર્યું છે. હવે તમને ખ્યાલ છે, હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવગ્રસ્ત પરિસ્થિતિ છે. તો આવા સંજોગોમાં કદાચ માન લો કે યુદ્ધ થાય તો તે સંજોગોમાં સામેના વ્યક્તિએ રોકાણ કર્યું છે, પણ થોડા સમય માટે એ સભ્યપદમાંથી મટી જઈ શકે છે, બરાબર છે. આ સામાન્ય નિયમ છે અને એ પ્રકારે એમને રહેવું પડે, બરાબર છે. એટલે એ વિદેશી વ્યક્તિ. પછી બીજું છે સંયુક્ત શેર ધરાવનાર. સંયુક્ત શેર ધરાવનાર એટલે માન લો કે હું અને તમે બંને ભેગા મળી અને શેર ખરીદીએ. હું અને તમે ભેગા મળીને શેર ખરીદીએ તો સંયુક્ત શેર ધરાવનાર કે, બરાબર. જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા મળી સંયુક્ત નામે શેર ખરીદે છે ત્યારે કંપનીના સભ્યપત્રકમાં સંયુક્ત નામ લખવામાં આવે છે. જેમના નામ સભ્યપત્રકમાં દર્શાવેલ હોય તેમની વ્યક્તિગત અને સંયુક્ત જવાબદારી ઉદ્ભવે છે. આ યાદ રાખજો, બરાબર છે. વહીવટી સરળતા ખાતર જેનું નામ પ્રથમ હોય તેના નામે કંપની પત્ર વ્યવહાર કરે છે. નોટિસ, ડિવિડન્ડ વોરંટ, પરિપત્ર, દસ્તાવેજ, શેર પ્રમાણપત્ર તેના જ સરનામે મોકલાવે છે મિત્રો. ક્લિયર? એના પછી વાત કરીએ કંપની. તો કે કંપની કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલી અલગ અને સ્વતંત્ર કૃત્રિમ વ્યક્તિ છે, બરાબર છે. તો એ પણ પોતે પણ સભ્યપદ મેળવી શકે છે, બરાબર. હવે ઉદાહરણ તરીકે અત્યારે હાલમાં લોકો જીઓ છે, જીઓના શેર હજુ બહાર પબ્લિકમાં હજુ આવ્યા નથી, પણ જ્યારે પણ પબ્લિકમાં જીઓના શેર આવશે ત્યારે તેવા સંજોગોમાં તેની સિસ્ટર કન્સલ્ટ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એ પણ જીઓના શેર ખરીદી શકે છે અને સભ્યપદ ધારણ કરી શકે છે, બરાબર. પણ અમુક જોગવાઈઓનું પાલન કરવું પડે. કઈ જોગવાઈઓ છે? તો નીચેની જોગવાઈઓ છે, જુઓ. કંપની પોતાના નિયમન પત્રના અનુસંધાનમાં જ અન્ય કંપનીનું સભ્યપદ મેળવી શકે છે. એટલે કંપનીએ પોતાના નિયમન પત્રમાં વસ્તુની જોગવાઈ કરી હોય એ જ પ્રકારે સભ્યપદ મેળવી શકે, બાકી સભ્યપદ મેળવી શકે નહીં. પછી શું છે? તો કે ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. ગૌણ કંપની તેની શાસક કંપનીનું સભ્યપદ ન મેળવી શકે. નીચેના સંજોગોમાં એટલે અપવાદ છે એ સભ્યપદ પ્રાપ્ત કરી શકે. પહેલાં કયું છે? તો કે એક શાસક કંપનીમાં કોઈ સભ્યનું અવસાન થાય અને ગૌણ કંપની કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ત્યારે. એ કાયદેસરના પ્રતિનિધિ તરીકે શેર ધારણ કરે ને ત્યારે મિત્રો. પછી ગૌણ કંપની કોઈ પણ સભ્યના ટ્રસ્ટી તરીકે હોદ્દો ધરાવતો હોય અને આવા ટ્રસ્ટમાં કોઈ પણ હિત સંબંધ ન હોય ત્યારે. પછી છે
આ કાયદાના અમલ પહેલાં કોઈ ગૌણ કંપની શાસક કંપનીનું સભ્યપદ મેળવ્યા બાદ તે કંપનીઓ વચ્ચે સંબંધ સ્થાપિત થયો હોય, પેલું પદ મેળવ્યા પછી કોઈ સંબંધ સ્થાપિત થયો ત્યારે આ પદ મેળવી શકે છે, બાકી અન્યથા નહીં. પછી અન્ય સંસ્થાઓ, બરાબર છે. હવે અન્ય સંસ્થાઓ કઈ કઈ સંસ્થાઓ? તો સહકારી કાયદા દ્વારા સ્થપાયેલ સહકારી મંડળી, પછી અન્ય કાયદા દ્વારા સ્થપાયેલ નોંધાયેલી સંસ્થાઓ પોતાના બંધારણીય જોગવાઈ અનુસાર કોઈ પણ કંપનીના શેર ખરીદી સભ્ય બની શકે છે મિત્રો. એટલે આ ટોપિક છે કે ભાઈ આ પ્રકારના સભ્ય મેળવી શકે છે. હવે એના પછી છે સભ્યપદ મેળવવાની રીતો મિત્રો. આ નવો ટોપિક છે. શું? સભ્યપદ મેળવવાની રીતો. તો એક વખત આ જોઈ લઈએ. હવે કંપનીના જે પણ વ્યક્તિએ શેર ધારણ કરેલો હોય અને તેનું નામ સભ્યપત્રકમાં નોંધેલું હોય તો તે સભ્ય ગણાય. આ વસ્તુ તમને ખબર જ છે. પણ સભ્યપદ મેળવવા માટેની જુદી જુદી રીતો છે. એ ખાલી એકવાર જોઈ લે એટલે તમને ખ્યાલ આવશે, બરાબર છે. તો કે જો સૌથી પહેલાં શું છે તો કે આવેદનપત્રમાં સહી દ્વારા સભ્યપદ મેળવી શકે છે, શેરની ફાળવણી દ્વારા સભ્યપદ મેળવી શકે છે, શેર ફેરબદલી દ્વારા, પછી કાયદાકીય હસ્તાંતરણ દ્વારા, બરાબર, પછી અવેજ તરીકે મળેલ શેર દ્વારા, સભ્ય તરીકેનો ખોટો દાવો કરીને, ત્યાગપત્રનો ઉપયોગ કરીને, પછી રૂપાંતર એટલે કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા, બરાબર, પછી સ્વેટ ઇક્વિટી શેર દ્વારા, બરાબર છે. આ રીતે આપણે અલગ અલગ પ્રકારે સભ્યપદ મેળવી શકીએ છીએ મિત્રો, બરાબર છે. હવે આ બધા જ ટોપિક એક એક વસ્તુ તમને સમજો એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલો ટોપિક છે આવેદનપત્રમાં, બરાબર, આવેદનપત્રમાં સહી કરીને મિત્રો. હવે આવેદનપત્રમાં સહી કરીને તમને ખ્યાલ છે, બરાબર છે, એટલે કંપનીના આવેદનપત્રની સ્થાપનાની કલમમાં સહી કરનાર વ્યક્તિ નોંધણીનું પ્રમાણપત્ર મળેથી આપોઆપ સભ્ય બને છે. ફરી એક વખત યાદ રાખજો, કંપનીના આવેદનપત્રમાં, બરાબર, સ્થાપનાની કલમમાં, કંપનીના આવેદનપત્ર આપણે ભણી 11માં ભણી ગયા, આવેદનપત્રની અલગ અલગ કલમો ખબર છે ને, નામની કલમ, હેતુની કલમ, મૂડીની કલમ, જવાબદારીની કલમ, યાદ છે ને મિત્રો? હા, એમાંની સ્થાપનાની કલમમાં જે વ્યક્તિએ સહી કરી હોય ને એ વ્યક્તિ એ આપોઆપ એનો સભ્ય થઈ જાય, બરાબર. એટલે આવેદનપત્રમાં સહી દ્વારા એ સભ્ય બની શકે છે અને વ્યક્તિને નોંધણીનું પ્રમાણપત્ર મળ્યાથી આપોઆપ સભ્ય બને છે. અને કંપનીમાં સભ્ય થવા માટે લેખી સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું પૂર્વ શરત છે. યાદ રાખજો, કંપનીના સભ્ય થવા માટેની પૂર્વ શરત કઈ? તો પહેલાં તો સભ્ય થવા માટેની સભ્યની લેખી સંમતિ અને સભ્યપત્રકમાં નામ હોવું જરૂરી છે. તેમ છતાં સ્થાપનાની કલમમાં સહી કરનાર એટલે હવે શું છે, સ્થાપનાની કલમમાં સહી કરનારને આ શરત લાગુ પડતી નથી. સહી કરનારની હોય તો શરત લાગુ પડતી નથી મિત્રો. એના પછી વાત કરીએ શેર ફાળવણી દ્વારા. હવે વિજ્ઞાપનપત્ર, કંપનીના વિજ્ઞાપનપત્રમાં જાહેર જનતાને શેર ભરણા માટે આમંત્રણ આપ્યું હોય અને એ આમંત્રણ આપ્યું હોય અને એના અનુસંધાનમાં કંપનીએ શેર એટલે વ્યક્તિએ શેર ખરીદ્યા હોય, બરાબર, અને એ વ્યક્તિ એ શેરની અરજી કર્યો અને એના શેર મંજૂર થયા હોય તો તેવા સંજોગોમાં એ વ્યક્તિ શું બની શકે છે? સભ્યપદ ધારણ કરી શકે છે. એટલે એ પણ સભ્ય કહેવાય શેર ફાળવણી દ્વારા. પછી છે શેર ફેરબદલી દ્વારા મિત્રો. શેર ફેરબદલી દ્વારા પણ સભ્ય બની શકે. કેવી રીતે? જ્યારે કોઈ શેર હોલ્ડર પોતાના શેર અન્ય કોઈ વ્યક્તિને વેચે છે, પોતાના શેર અન્ય કોઈ વ્યક્તિને વેચે છે ત્યારે ફેરબદલીની વિધિ અનુસરીને શેર ખરીદનાર વ્યક્તિ કંપનીનો સભ્ય બની શકે છે. હવે આજે મેં શેર તમને વેચી નાખ્યા છે મિત્રો, તો મેં જ્યારે તમને શેર વેચ્યા છે તો તમારે શેર ટ્રાન્સફરની વિધિ કરવી પડે, એટલે શેર ફેરબદલીની વિધિ કરી અને હવે સભ્યપદ તમે મેળવી શકો છો. પછી વાત કરીએ કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. એટલે કોઈ નાદાર થઈ જાય, બરાબર છે, અસ્થિર મગજનો થઈ જાય,
તો તેવા સંજોગોમાં કાયદેસરના વ્યક્તિત્વ તરીકે બરાબર છે તમારે આખી બધી પ્રક્રિયા જે પણ કરવાની છે, એટલે કે દાખલા તરીકે જે વ્યક્તિનો આધાર થઈ ગયો તેના જે પ્રતિનિધિ છે એ પ્રતિનિધિને આપોઆપ એના શેર મળી જાય, બરાબર છે. પછી છે એમાં કે ભાઈ કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલી માટે કંપની સમક્ષ પોતાના અધિકાર પત્ર કરવા પડે, કે ભાઈ મારો અધિકાર શું એ કંપનીને જણાવવો પડે અને લખાણ આપવું પડે, બરાબર. એટલે કાયદાકીય હસ્તાંતરણ દ્વારા. પછી અવેજ મેળવેલ શેર દ્વારા, આપણે શેર અવેજ મેળવ્યો હોય, અવેજ એટલે કેવી રીતે, એટલે કે કંપની અસ્તિત્વમાં આવે અને ધંધો શરૂ કરે ત્યારે અનેક નિષ્ણાતો સેવા આપે, અલગ અલગ સેવાઓ આપે, અને આ સેવાના ભાગરૂપે આપણને મહેનતાણા સ્વરૂપે આપણને શેર મળે, બરાબર છે. એ પણ આપણે શું બની શકીએ, તો સભ્યપદ કહેવાય. ઘણી વખત માનો કે આપણે કંપનીમાં કામ કર્યું હોય, બરાબર છે, કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ કર્યું હોય અથવા તો બીજું કોઈ પણ કામ કર્યું, કંપની એવું કે ભાઈ એ કામ કરો, અમે તમને શેર આપી દઈએ છીએ, રૂપિયા આપતા નથી, તો આપોઆપ સભ્યપદ મળી જાય, એટલે અવેજ તરીકે. પછી સભ્ય તરીકેનો ખોટો દેખાવ કરીને કે ભાઈ આપણે કંપનીના સભ્ય છીએ એવો ખોટો દેખાવ કરીને બી સભ્ય બની શકે છે. એમાં શું છે કે કંપનીના સભ્યપત્રકમાં નામ ચાલુ રહેવા દે, પછી પોતે સભ્ય છે તેવો દેખાવ કરે, પછી આભાસી વર્તન દ્વારા સભ્ય તરીકેનો હકનો ઉપયોગ કરે, બરાબર. પરિણામે સભ્ય તરીકેની જવાબદારી ઉદ્ભવે છે અને વર્તમાનમાં તે સભ્ય ન હોય છતાં તે સભ્ય તરીકેનું પદ એટલે એ પ્રકારનું વર્તન કરી શકે છે. એના પછી વાત કરીએ ત્યાગપત્રનો ઉપયોગ કરીને. મિત્રો, ત્યાગપત્ર એટલે કે વર્તમાન શેર હોલ્ડરને હકના શેર ખરીદવા માટે મળેલ હકનો સંપૂર્ણ કે આંશિક રીતે એને ત્યાગ કરવામાં આવે છે. એટલે આપણો હકના શેર હોય, હવે મારે હકના શેર મારે નથી ખરીદવા, તો હું તમારા તરફેણમાં હક જતો કરું છું. તેવા સંજોગોમાં તમારા તરફેણમાં હક જતો કરો એટલે તમે એ પ્રકારના શેર ખરીદી શકો છો, એટલે તમારા તરફેણમાં એનો ઉપયોગ કરીને. મિત્રો, એના પછી છે રૂપાંતર પાત્ર ડિબેન્ચર દ્વારા, એટલે કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા, બરાબર છે. હવે કન્વર્ટિબલ ડિબેન્ચર દ્વારા પણ તમે શેર ખરીદી શકો છો. હવે કન્વર્ટિબલ ડિબેન્ચર એટલે શું છે, એની વ્યાખ્યા તમને ખબર છે ને? જે ડિબેન્ચરના નાણાં અમુક નિશ્ચિત સમય બાદ, જે ડિબેન્ચરના નાણાં અમુક નિશ્ચિત સમય બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર થતા હોય તો તેને શું કહેવામાં આવે છે? કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે છે. ફરી, જે ડિબેન્ચરના નાણાં અમુક નિશ્ચિત સમય બાદ ઇક્વિટી શેરમાં રૂપાંતર થતા હોય તો તેને શું કહેવામાં આવે છે? કન્વર્ટિબલ ડિબેન્ચર કહેવામાં આવે. આ કન્વર્ટિબલ ડિબેન્ચર છે, એટલે આ જે ડિબેન્ચર છે એ શેમાં કન્વર્ટ થાય છે, શેમાં રૂપાંતર થાય છે? તો ઇક્વિટી શેરમાં. તો ઇક્વિટી શેરમાં રૂપાંતર થતા હોવાને કારણે એ શું બની જાય છે? સભ્યપત્રક બની જાય. પછી છે સ્વેટ ઇક્વિટી શેર દ્વારા, બરાબર. હવે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? બહુ સરસ છે આ વસ્તુ, આ તમને ખ્યાલ છે. હવે સ્વેટ ઇક્વિટી શેર એટલે શું? કંપનીના સંચાલકો, કંપનીના નિષ્ણાત વ્યક્તિઓ, કંપનીના અધિકારોને કંપની દ્વારા જે અવેજ લીધા વગર અથવા તો વટાવથી જે શેર આપવામાં આવે છે, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? સ્વેટ ઇક્વિટી શેર કહેવાય. આ સ્વેટ ઇક્વિટી શેર જેવા આપણે ખરીદીએ છીએ એટલે આપણે શું કહેવાય? એ કંપનીના સભ્ય બની શકીએ છીએ. મિત્રો, બરાબર. વસ્તુ ક્લિયર થઈ ગઈ? સમજ પડી? હા કે નહીં? બરાબર. એટલે આ વસ્તુ ટોપિક છે ને, આ અહીંયા છે સ્વેટ ઇક્વિટી શેર. આપણે 11માં આખો ટોપિક આવેલો સ્વેટ ઇક્વિટી શેર. હવે જે સ્વેટ ઇક્વિટી શેર જેને મળે છે ને એ 3 વર્ષ સુધી એ શેર વેચી શકતો નથી, બાકી ગમે ત્યારે પછી શેર વેચી શકે છે, બરાબર છે. એટલે અહીં સુધી આખો ટોપિક શું થયો મિત્રો? પૂરો થયો, બરાબર છે. હવે પછી અગાઉના લેક્ચરમાં નથી આપણે આગળ અભ્યાસ કરીશું.